ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર નાની મોરડી પાસે આવેલી પવનપુત્ર હોટલ પર આજે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા ખૂબ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ હોટલની આડમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કેમિકલ અને બાયોડીઝલ સહિતની જ્વલનશીલ સામગ્રીનો વ્યાપાર ચાલતો હતો। થોડાક દિવસો પહેલા જ વિજિલન્સની ટીમે અહીં દરોડો પાડીને મોટા પ્રમાણમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ દરોડા દરમિયાન હોટલ માલિક સહિત આ કાળા કારોબારમાં સંડોવાયેલ અન્ય લોકોના નામો પણ સામે આવ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પોતે પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ દબાણ તોડવાના ઓપરેશનમાં પોલીસની સાથે પીજીવીસીએલની ટીમ અને સ્થાનિક વહીવટી પ્રશાસનના અધિકારીઓ પણ જોડાયા છે। તો હવે આ સમગ્ર મામલે આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આપણે ચોટીલા તાલુકાના નાની મોરડી જે ગામ છે આની સીમના અંદર એક પવનપુત્ર કરીને એક હોટલ છે અને આ હોટલ ઉપર જે ગેરકાયદેસર કેમિકલ કટિંગના અને બધા જે ધંધા થઈ રહ્યા છે આની ટોટલ 2 FIR જે છે એ દર્જ હતી અને આમે ભૂપતભાઈ બાવકુભાઈ પટગીર જે છે આ જગ્યાના હોટલના જે માલિક છે અને એ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલી માણસ છે અને પોતાના જે હોટલ છે આ ઉપર ઘણા બધા ગેરકાયદેસર ધંધા કરાવતા હોય છે અને પીજીવીસીએલની ટીમ પણ સાથે રાખીને અને આને હોટલ ચેક કરતા 2 વખત આના હોટલ ઉપર ગેરકાયદેસર વીજળીનો કનેક્શન પણ જોડાણ મળ્યો છે। આ જે હોટલ છે એ ગેરકાયદેસર ધંધા અહીંયા થવાના કારણે આ હોટલનું ડિમોલિશન પીજીવીસીએલ અને લોકલ જે પ્રશાસન છે એને સાથે રાખીને અને પોલીસ દ્વારા આપણે કરવામાં આવેલ છે।